આજનો ટૉપિક છે પ્રાઇસ ટેગ. જીવનમાં દરેકે દરેક વ્યક્તિને જે પણ કંઈ મળે છે ને એ કશું જ ફ્રી નથી. એ બધાની જ એક પ્રાઇસ ટેગ છે. હવે પ્રાઇસ ટેગનો મતલબ કે આપણે બજારમાંથી જે વસ્તુઓ લઈએ છીએ ને એના પર જે એકચ્યુઅલ ટેગ લગાડેલો હોય છે એ ટેગની વાત નથી કરી રહી. ધારો કે આપણે કોઈનું એકદમ સ્ફૂર્તિલું શરીર જોઈએ, કોઈ એકદમ તંદુરસ્ત માણસને જોઈએ તો આપણને એમ થાય કે વાહ, આની તંદુરસ્તી બહુ સરસ છે, એકદમ હેલ્થ કોન્શિયસ વ્યક્તિને જોઈએ તો. બટ એ હેલ્થ પણ એણે કોઈક કિંમત લાઈક રેગ્યુલર એક્સરસાઇઝ, પ્રોપર ડાયટ, સ્લીપ એક્સેટ્રા બધું મેન્ટેન એક કિંમત ચૂકવીને મેળવેલી વસ્તુ છે. સિમિલર વેમાં કોઈ ધારો કે બહુ જ રૂપાળું છે, એકદમ સુંદર દેખાય છે, તો એના માટે પણ એની પાછળ બહુ બધી મહેનત, અમુક વસ્તુઓનો કોમ્પ્રોમાઇઝ કરીને પોતાની જાતની કેર રાખીને સુંદર લાગી શકે છે. એવી રીતે કોઈ ફાઇનાન્શિયલી બહુ સ્ટ્રોંગ હોય તો એણે કદાચ રાતોના ઉજાગરા દોડધામ કરીને કરેલી મહેનત કે એનું વિઝન હોય કે જેના બેઝ ઉપર એ વસ્તુ આજે સ્ટ્રોંગ બન્યું છે. પણ ફર્સ્ટ નજરે આપણે જોઈએ ને તો આપણને એવું જ લાગે કે આની પાસે તો બહુ સરસ છે, એકદમ મતલબ ધારો કે લુક વાઇઝ વાત કરીએ કે પછી ફાઇનાન્શિયલ સ્ટેટસ વાઇઝ કે સોશિયલ સ્ટેટસ વાઇઝ. ઘણા સોશિયલી બી બહુ એક્ટિવ હોય છે અને એ લોકોનું સોશિયલ ગ્રુપ પણ બહુ સારું હોય છે, બટ એ ગ્રુપ માટે દરેકે દરેક સાથે કનેક્ટ કરી શકે છે એના માટે બી મહેનત કરે છે, કિંમત ચૂકવે છે. સો નથિંગ ઇન ધીસ વર્લ્ડ ઇઝ ફ્રી. પણ એ બધી જ વસ્તુઓની ક્યાંક ને ક્યાંક એક કિંમત હોય છે જે આપણે ચૂકવેલી હોય છે, એ તો ચૂકવવાની હોય છે. તો અગર હવે પછી આપણે કોઈકને જોઈએ છે અથવા કોઈકની કોઈ વસ્તુ કે એનું આપણને ઈર્ષ્યા કરવાનું મન થાય ને ત્યારે એની પ્રાઇસ ટેગ શું હોઈ શકે, તો એણે શું ચૂકવી હશે એનો વિચાર કરીએ ને તો આપણને એ ઈર્ષ્યાથી અટકી જવાનું અથવા કંઈક મેળવવા માટે મારે શું કિંમત આપવી છે, તો હું કેટલી કિંમત આપવા માટે રેડી છું. મારે પણ ફિટનેસ જોઈએ છે, બટ એ ફિટનેસ માટે હું આ જ કિંમત આપી શકું એમ છું તો મને એ જ પ્રમાણમાં ફિટનેસ મળશે. તો એ રીતે પ્રાઇસ ટેગનો વિચાર કરીને આપણે ઈર્ષ્યામાંથી પણ બચી શકીશું અને આપણે પોઝિટિવ રહી અને એના માટે પોઝિટિવ એફર્ટ્સ કરવાનું પણ શરૂ કરી શકીશું. So nothing in this world is free. Everything has a price tag. Okay, what is your views on this? Please share with me. Ta-ta, bye-bye.